ચલ્લી બહાર બહાર પેલી હોળી હળગાવી છે ત્યાં જઈએ લા આપણે. તાજેને હું કહેવાનો લાયા તું બેરાની ઘરમાં શાંતિ તે કઈ નહીં લા ત્યાં જઈને છે ને ઉભો ઉભો વળી ભાભી અને જોયા કરેલા પેલી 7 નંબરવાળી નહીં લા નવા નવા લગ્ન થયેલા છે એના મોટા મોટા છે. મોટા એટલે કેવા હું માંગતો છે તું? સપનાની વાત કરું છું ભણવા સપના બહુ મોટા મોટા છે એમ. એને લાઈન વાંચતો છે આયરો. તું હિન્દુआ તું મને એક વાત કે તારી માલ સમાન ભાભી એક દિવસમાં કેટલા લીટર દૂધ આપતી હશે? તને તો ફ્રીમાં જ આપતી હશે કે? ફ્રીમાં હું મંડળ ડાયરેક્ટ મોમાં આપે બસ ખુશ પટી ગયું ને. ચાલ તો હવે આપણે બહાર જઈએ. અલા બહાર જઈને હું કરવાનો લાટુ એક તો બહાર બધી માહીઓ રેસ લગાવતી છે ને હું વાત કરેલા? અલા સોસાયટીમાં વચ્ચે જ પેલા હોળીના લાકડા હલગાલા ને એની આજુબાજુમાં બધી માહીઓ ગોળ ફટાફટા રેસ લગાવતી છે. અલા મેં તો શાંતિથી સાઈડ પર ઉભેલો હતો ને તો એક માહી એટલી બધી ફાસ્ટ ગોલ ફટી હતી ને ભયંકર માહીથી બ્રેક જ નહીં લાગી. ખાલી એ ગોલ ફટાફટા મને 2 ટન તમાચા મારી દીધા ને એમાં પણ એક તો હવાટી વોટ્સએપના ગ્રુપમાં મગજની માં બેન એક કરી નાખી છે. સાલા આખો દિવસ ખાલી એક જ મેસેજ મોકલ કરે હોળી આવી ગઈ છે આ વખતે કોઈ પણ પાણીથી હોળી નહીં રમશે ખાલી ગુલાલથી રમશે જેથી કરીને આપણે પાણી બચાવી શકીએ છે ને આ મેસેજ મોકલવા વાળો માધર ચોર એની વાર્કા જેવી ઘાણ ધોવા માટે મ્યુનિસિપાલિટીનું ટેન્કર મંગાવીને તો ઘાણ ધોહે ને પછી બીજાને સલાહ આપે પાણી બચાવો ના ભણવા ખાલી તહેવારમાં જ ઉભા થાય બાકી આખું વર્ષ છે ને છૂટીઓ પાણી બગાડવામાં બિઝી હોય ને તું ખાલી આ લોકોના મેસેજ વાંચે ને એટલા હેવી મેસેજ કરે ને આપણે બધા સંકલ્પ કરીએ આપણે આ વખતની હોળીમાં પાણીનો બગાડ નહીં કરીશું. હવે ઘેલ ચોયડા જેટલી મહેનત મેસેજ લખવામાં કરી ને એટલી મહેનત પાણી બચાવવામાં કટે ને તો આ મેસેજ લખવાના દિવસ નહીં આવતે. એ બધું છોટું લા કાલે કેટલા વાગે મળવું છે? કેમ કાલે શું છે? ધૂળેટી છે કાલે તો એમાં શું છે? તો કેટલા વાગે મળવું છે રમવા માટે? આવું તું બોલતો છે તું? આ ભરવાટલા માધર ચોર માણસ છે ને ગયા વર્ષે છે ને 10 વાગે મળી આવું કહીને ગયેલો ભયંકર દિવાળી પટી ગઈ ટોપન આવ્યો નહીં પછી એ ફોટો મૂકીને ત્યાં મને ખબર પડી લુખ્ખો ચડ્યાની માલ અને ધૂળેટી રમવા ગયેલો કે ભરવા તને અહીંયા અમે ઘે દેખાતા છે અમે કઈ ગુલાલમાં ઠૂક નાખીને લગાવતા છે અમે કઈ પાણીની જગ્યા પર મુટ્ટરની પિચકારી મારીએ છે અમે કઈ નાગાડે કિચડમાં હોઈ જતા છે બધા ગાંડા લોડો છોકરીઓની યારે ધૂળેટી રમી છે. મને તો હોળી તહેવાર જ નહીં ગમતો. ચાલો બડા બુરા ના માનને હોલી હે બુરા ના માનને ભણવા હે બોલતા આવી જાય કલરો લઈને પાછા અમે ગુલાલથી તો રમીએ જ નહીં. ગુલાલથી તો છૂટિયા લોકો રમે અમે તો પિક્ચરમાં રમીએ. ભાઈ ચોટ એવી જગ્યા પર કલર લગાવો ને શાલા ને ધોવા માટે પણ છે ને પેલા ઝાંકા કપાવવા પડે. શાલા એક વાર મને એવો કલર લગાવેલો ને મેં ઘરે ગયો તો ભિખારી સમજીને મારા મમ્મીએ દરવાજો બંધ કરી દીધો બોલ. ને બીજી એક વાર ખો કેવું થયેલું મારા કલર ને દોસ્તો દિવાલ પર લગાવવાનો કલર ને એ ધૂળેટીમાં લઈ આવ્યા. ભાઈ ચોટ કેરોસીન ને કાચ પેપર થી ઘસી કલર કાઢ્યો મેં. હજુ દિન શરીર પર નિશાન છે કાચ પેપરના ને એમાં પણ જો જેવી આ ધૂળેટી પઠે ને એટલે બધા હોશિયારી ચડવાનું ચાલુ કરી નાખે. મેં તો આટલા ગ્લાસ ભાંગ પીધી મને તો એટલી બધી ચડી ગયેલી ને બધા મને મોજા હું ગયો ત્યારે તો ઊભો થયો મારી પર બધા મોટો ત્યારે મને ખબર પડી કે મને ચડી ગયેલી. ના લા ભરવા એની આખી જિંદગીમાં બોર્મિટાથી વધારે તો કઈ પીધું નહીં હોય ને ભાંગની માફાર હે. ચાલે ભાઈ હવે બહાર જઈએ ને યાર. હવે બહાર જઈને હું કહેવાનો લાટુ યાર એ જ હોળીમાં બધા હવે ટાપડું કટતા હે ઊંડા ઉભા ગાણ શેકતા હે પોતાની. તારા આવું છે કે નહીં? મેં તો જાઉં છું. ઉભો રહેલા આવ્યો મેં પેલા વિડીયો તો પતાવી દઉં. ચાલતા બસ જો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક ઠોકી દો ને તમારા બધા દોસ્તારોને આપણો વિડીયો શેર કરવા માંડો ને કોમેન્ટ કરીને કહેવાનું નહીં ભૂલતા યાર તમને વિડીયો કેવો લાગ્યો. ચાલો તો મળતા રહેજો ને હા એક વસ્તુ તો ભૂલી ગયેલા હેપી હોલી બધાને.